શું માતાજીના દર્શન કર્યા છે, શું આશીર્વાદ લીધા છે અને ખાસ કરીને પાડેલા જઈ રહ્યા છો, શું ઉદ્દેશ સાથે નીકળ્યા છે? આજે શક્તિ માતાજીને અમે દર્શન કર્યા છે અને હાલમાં જે પાડલિયા ખાતે જે હિંસક ઘટના ઘટી હતી ત્યાંની મુલાકાતે જઈ રહેલા છે, ત્યાંની સત્ય હકીકત જાણવામાં માટે અમે જઈ રહેલા છે અને જે પણ ઘટના ઘટી છે ત્યારે અમે જરૂર કહીશું કે કોઈ પણ સમસ્યાનું સમાધાન હિંસાથી નથી થતું, છતાં હિંસા થયેલી છે ત્યારે તેના મૂળમાં જઈને કોના આદેશથી કોની સૂચનાથી આ આખી ઘટના ઘટી છે અને એમાં જે કાનૂની કાર્યવાહી થયેલી છે ત્યારે કાનૂની કાર્યવાહીમાં પણ આવનારા દિવસોમાં એ બંને પક્ષોને કઈ રીતના અમે એમાં આગળ મદદરૂપ બનીએ અને આવનારા દિવસોમાં આવી ઘટના ન ઘટે, આવી હિંસા ન બને એ માટેની અમે કઈ રીતના પ્રયાસો કરી મદદરૂપ થાય એને લઈને આજે અમે ત્યાં મુલાકાતે જઈએ છીએ, ત્યાં જઈશું, ત્યાં સ્થળની મુલાકાત કરીશું, લોકોની મુલાકાત કરીશું, જાણીશું અને બાદમાં સત્ય હકીકત સૌને અમે જણાવીશું. છેતરભાઈ, એક વસ્તુ બીજું પૂછી લઈશ કે જે રીતનું આપનું એક નિવેદન હતું કે જો મોદી સરકાર જે છે એ બિલિસ્તાન તરીકે જો જાહેર કરે તો બધા જે નેતાઓ છે આદિવાસી નેતા બધા ભાજપમાં જોડાવા માટે તૈયાર છે. આદિવાસી સમાજને સંવિધાનિક અધિકારો મળ્યા છે, જેમ કે જળ, જંગલ, જમીન બંને એમના પોતાના અધિકારો છે, ખનિજો પરના અધિકારો છે અને સમતા જજમેન્ટ હોય, વેદાંતા જજમેન્ટ હોય, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ હોય અને બંધારણનું આર્ટિકલ 244 હોય, પેસા એક્ટ 1996 હોય, એમાં પણ જણાવવામાં આવ્યું છે કે 9 લોકસભા ન વિધાનસભા સબસે ઊંચી ગામસભા અને ગામસભાની પરવાનગી વગર જ્યારે બારોબાર તંત્ર આવે ને અમારી જમીનો છીનવાય ત્યારે અમારે સ્વાભાવિકપણે સરકારને કહેવું પડે છે કે ભાઈ દેશના વિકાસમાં અમે આટલું મોટું યોગદાન આપ્યું હોય અને આજે અમારા લોકોના ઘરો તોડી કાઢવામાં આવે, જમીનો છીનવી લેવામાં આવે અને અમને સમાનતાની ધારામાં નહીં લાવવામાં આવે તો આદિવાસી સ્વશાસન અને સ્વશાસનની માંગ કરશે. જે પ્રકારે ગુરુ ગોવિંદજીએ માનગઢ ધામમાં માંગ કરી હતી એ રીતના આવનારા દિવસોમાં માંગ કરશે અને તમે જોયું હશે માનનીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ અમારા ડેડિયાપાડામાં આવ્યા અને એમણે પણ કીધું, આગળ અમિત શાહ પંચમહાલમાં આવ્યા હતા, એમણે પણ કીધું કે આવનારા દિવસોમાં દેશના 29મા રાજ્ય માટે વિચારીશું અને 1-2 દિવસની વાત નથી, વર્ષો વીતશે પણ મને લાગે છે દેશનું 29મું રાજ્ય જ્યારે બનશે ત્યારે બિલ પ્રદેશ જ્યારે આવશે ત્યારે જે નેતાઓ છે આદિવાસી નેતાઓ ભાજપમાં જોડાશે. જે પ્રકારે આદિવાસી સમાજ જે રાજસ્થાનનો, મહારાષ્ટ્રનો, મધ્યપ્રદેશનો કે ગુજરાતનો એમને પણ સ્વશાસનની માંગ મોટે ભાગે આજે ઉઠાવી છે અને બંધારણની જોગવાઈ ભાગ 3માં તમે જોશો ભાષાની આધારે રાજ્ય બન્યા છે, જાતિના આધારે રાજ્ય બન્યા છે. જ્યારે આવનારા દિવસોમાં બિલ પ્રદેશ બનશે, જે પણ સરકારો બનાવશે મને લાગે છે એ તરફ આદિવાસી સમાજ નેતાઓનો ઝુકાવ હશે અને સર્વાંગી વિકાસ આદિવાસીઓનો કઈ રીતના થાય એ રીતના બધા જ લોકો સાથે રહીને આવનારા દિવસોમાં विकास कर सके। अभी हमने माँ अंबाजी के दर्शन किए हुए माँ जी को प्रार्थना किया है, जो भी घटनाएं इस इलाके में सब हो रही है वो रुकनी चाहिए। जो 13 तारीख को पाडलिया गांव में वनकर्मी, पुलिस अधिकारी और वहाँ के आदिवासी लोगों के बीच जो हिंसक घटना हुई है, उस संघर्ष के दरमियान कई सारे पुलिसकर्मी और आदिवासी लोग घायल हुए हैं, हॉस्पिटल में हैं। तो आने वाले दिनों में ऐसी घटना ना हो, उसका निराकरण आए और जो भी ये घटना हुई है उसके कारण क्या है, तो हम वहाँ स्थल पे जाके लोगों को मिलना चाहते हैं, जानना चाहते हैं कि उसकी सत्य हकीकत क्या है। वो जानने के लिए हम अभी पाडलिया जा रहे हैं, हमारे साथ हमारे साथी निवासी जा रहे हैं, हमारे डॉक्टर रमेश भाई के साथ विपिन भाई, हम वहाँ जाके सबके साथ बात करेंगे कैसे घटना हुई, किसके आदेश से वहाँ लाठीचार्ज हुआ, किसके आदेश से टीयर केस से छोड़े गए, 50 राउंड कितना फायरिंग क्यों हुआ और आदिवासी समाज की डिमांड क्या थी, वो वहाँ जाके सबके जानेंगे और आपको बताएंगे। खास तौर पर जिस तरह से बिलिस्तान की मांग की गई है, उस अदर स्टेट के साथ में अगर बिलिस्तान को अगर मांग करते हैं तो क्या आदिवासी सब ट्राइबल नेता है जो बीजेपी में शामिल होंगे, जो भी सरकार काम करेगी? हमने आगे भी बात की है, संविधान में प्रावधान है, देश के अलग राज्य का प्रावधान है, जैसे हर विधानसभा में, जैसे कि यहाँ भील प्रदेश था उसका आप पूरा देख सकते हो, महाराष्ट्र, मध्य प्रदेश, राजस्थान, गुजरात के लोग उस भील प्रदेश की तरह जाते थे। मानगढ़ में गुरु गोविंद जी ने ये राव रखी थी और कई सारे योद्धा हमारे लड़े थे। तो आज़ादी के बाद, बंटवारे के बाद जो हुआ है, तो आज भी आदिवासी लोग एक दूसरे के साथ कोई भी बॉर्डरलेस होकर ही सभी रोटी रिवाज, संस्कृति, प्रकृति और अपने पहरवेश, बोली भाषा सबकी सेम टू सेम है। तो हमने बात की है और सरकार ये एक दिन का काम नहीं है, आने वाले दिनों में सरकार सोचेगी या 10 साल को लगेगी देश में 29वां राज्य अस्तित्व में आए तो वो भील प्रदेश की तरह अस्तित्व में आए और स्वशासन आदिवासी को दिया जाए। जैसे आज जल, जंगल, जमीन पर
संवैधानिक अधिकार होने के बावजूद भी, पैसा एक लागू होने के बावजूद भी, अनुसूचित 5 लागू होने के बावजूद भी जो हमारी ज़मीन है प्रोजेक्ट के नाम पे छीनी जा रही है, आदिवासियों को बेघर तर्क किए जा रहे हैं, अपने गांव समाज संस्कृति से आदिवासी छीन-बीन हो रहे हैं, तो उसको बचाने के लिए हम अलग राज्य की मांग रखी है, आज भी रखते हैं। और आने वाले दिनों में अगर भाजपा सरकार उसको माननीय वड़ा प्रधान जी भी बोले थे कि आने वाले दिनों में बोले तो देखेंगे, तो अगर वो जो भी सरकारें करती है तो मुझे लगता है आदिवासी समाज की झुकाव उसी तरफ होगी और आदिवासी